હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં છો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 11 સંસ્કૃત માટે વાર્ષિક પરીક્ષા 2024 માટે મોસ્ટ આઈએમપી મટીરિયલ, જેમાં તમને જોવા મળશે સમીક્ષાત્મક નોંધ, પરિચયાત્મક નોંધ, ગુજરાતી પ્રશ્નો, શ્લોક પૂર્તિ અને એના પછી એવા કેટલાક શ્લોકો અને એવા ફકરાઓ જેનું અનુવાદ તમારે આ વખતે પરીક્ષામાં પૂછાઈ શકે. તો તમામ મટીરિયલ આઈએમપીનું આ વિડીયોમાં જોઈ લઈશું. બહુ યુઝફુલ તમારા માટે છે વિડીયો, તો પૂરેપૂરો જોજો, તૈયાર કરજો. આની સાથે તમારે આઈએમપી પેપરના સોલ્યુશન તૈયાર કરી દેવાના છે, જે ચેનલ ઉપર અમે મૂક્યા છે, તો એ તૈયાર કરી દેવાના છે. બંને જો તમે તૈયાર કર્યું હશે તો જ તમે વધુ માર્ક્સ આ વખતે વાર્ષિક પરીક્ષામાં લાવી શકશો. એકવાર વિડીયો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું બિલકુલ ન ભૂલતા. ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને આપેલી છે. ચાલો જોઈ લઈએ. સમીક્ષાત્મક નોંધથી શરૂઆત કરીશું. પહેલું જ છે વૃક્ષના ચૈતન્યની સિદ્ધિના કારણો. વર્ષા વર્ણનને આધારે વર્ષા ઋતુનું વર્ણન તમારા શબ્દોમાં લખો. મદન દહનનો પ્રસંગ, નાટ્યની લોકોપકારતા, રાજા તરીકે પૃથ્વીની દોહન ક્રિયા એટલે કૃષિ, નનુ વર્ણિતોસી પાઠમાં વ્યક્ત થતો હાસ્યરસ, એ તૈયાર કરી દેવાનો છે. શકુંતલાની મનોવ્યથા અથવા તો મનસ્થિતિ, ગમે તે શબ્દ પ્રયોજી શકે. હોલિકા ઉત્સવ, ચરક સંહિતા, ધર્મના લક્ષણ, એકત્વ દર્શનનું ફળ, તો એ તમારે તૈયાર કરી દેવાનું છે. હવે શ્લોક પૂરતી તમે જોઈ શકો છો. 7 શ્લોક પૂરતી તમે અહીં જોઈ શકો છો. પહેલી જે છે ગેયમ ગીતાનામ સહસ્ત્રમથી શરૂ કરી દિન જનાય છે વિતમ સુધીની છે, તૈયાર કરી દેવાની છે. બીજી છે એકે નાપી સુવૃક્ષણથી શરૂ કરી સુપુત્રેન કુલમ યથા સુધી તૈયાર કરી દેવાની છે. ત્રીજી છે સમાનો મંત્રથી શરૂ કરી જુહોમુ સુધીની જે તમારી શ્લોક પૂર્તિ આવે છે તમારા પાઠમાં. પછી યથા વૃક્ષથી શરૂ કરી કુલમ તથા સુધીની, યસ્મિન સર્વાણીથી શરૂ કરી પસ્તય સુધીની, યતો વાચોથી શરૂ કરી કદાચન સુધીની અને ભગવદ્ ગીતાથી શરૂ કરી કુરુતે ચર્ચા. આમાં જે આઈએમપી છે 7 કરવાની છે, પરંતુ હોટપિકમાં મૂકી શકાય એવી આપણે જો કહીએ તો જે પહેલી છે એ છે. પછી જે આ ચોથા નંબરની છે એ પણ હોટપિકમાં મૂકી શકાય એવી છે. છેલ્લી જે 7મા નંબરની છે એ પણ હોટપિકમાં મૂકી શકાય. અને જે આ 5મા નંબરની છે યસ્મિન સરવાણીથી પશ્ચત સુધીની, તો એ પણ હોટપિકમાં મૂકી શકાય. તો તૈયાર સારી રીતે કરી દેજો. હવે પરિચયાત્મક ટિપ્પણી જે આવે છે તમારે છેલ્લા વિભાગમાં, ઋગ્વેદ અથવા યજુર્વેદ ગમે તે એક આવી શકે. વિક્રમ ઉર્વશિયમ, અભિષેક નાટક, દુજ કટોચકચ, પંચતંત્ર, વિક્રમ ઉર્વશિયમ. વિક્રમ ઉર્વશિયમ અહીં 2 વખત આવેલું છે, તમે જોઈ શકો છો. એક જ કરવાની, જો કે એક જ છે. તો 5 તમે ગણી શકો. 5 પરિચયાત્મક ટિપ્પણી તમારે તૈયાર કરવાની રહેશે. હવે આપણે નીચે જોઈ લઈએ ગુજરાતી પ્રશ્નો, જે આઈએમપી છે, જેના પ્રશ્નો તમારે જવાબો એના તૈયાર કરી દેવાના છે. પરસ્પર કોની જેમ સ્નેહ કરવાનો છે. વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર લેવો જોઈએ. આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ. ઓકે, એવું આવશે. આહાર લેવો નહીં, પરંતુ કેવો વ્યવહાર કરવો જોઈએ. કયા કયા કારણો આપીને વૃક્ષમાં ચૈતન્યની સિદ્ધિ કરવામાં આવી છે. શાસ્ત્રને શા માટે લોચન કહ્યું છે. ક્ષમાશીલ વ્યક્તિ શા માટે સુરક્ષિત છે. કામદેવના સંમોહન બાણની શિવ ઉપર શી અસર થઈ. શંકરે કેવા કામદેવને જોયો. એકત્વના ફળનું શું છે, અથવા તો એનું ફળ શું છે. સત્યનું પરમ નિદાન કયું છે, એ પણ તૈયાર કરી દેવાનો છે. નાટ્ય કોને કોને વિસરાતી આવે છે. નાટકને પંચમ વેદ શા માટે કહ્યો છે. પેટ ભરવા માટે મનુષ્ય શું કરે છે. મનુષ્યને કયા દુર્ગુણો ત્યજીને આત્મા વિશે વિચારવાનું છે. તો આ તો થઈ ગયા જે તમારે પહેલા પદ્ય આવે છે, એટલે કે જે શ્લોકો છે 10 પાઠ સુધીનું, એના પ્રશ્નો. હવે 11માંથી 20મા પાઠ સુધી જે તમારા પાઠો છે, એમાં પહેલો પ્રશ્ન છે વેનરાજ કેવો હતો. ભોજન સમારંભમાં લેખક શા માટે કશું ખાઈ શક્યા નહીં. લેખક કિંતુ શબ્દની કુટિલ શા માટે કહે છે. ભીમસેન માર્ગમાં રહેલ વાનર અભૂતપૂર્વ કેમ લાગે છે. હનુમાન ભીમને શા માટે રોકે છે. ઔષ્ણસ તરીકે કોણ ઓળખાય છે. રાજા કેવો હોવો જોઈએ. દિવસના અંતે રાજા ભોજ નિરાશ કેમ થયો, એ તૈયાર કરી દેવાનું છે. કાલિદાસે કઈ રીતે રાખનું દોરડું બનાવ્યું. રાજર્ષિ ભર્તુહરિ રચિત શતકો કેટલા છે અને કયા કયા છે. મહાત્માઓની પ્રકૃતિ સિદ્ધ બાબતો કઈ કઈ છે. પ્રહલાદ કેવો વ્યવહાર કરતો હતો અને તે કોને ન ગમતો હતો. હુલક સ્વાસ્થ્ય માટે કેવી રીતે ઉપયોગી છે. અનારોગ્ય કરનારી બાબતોમાં કઈ મુખ્ય છે અને જુદા જુદા ધાન્યમાં કયું કયું અન્ન શ્રેષ્ઠ છે. આટલા ગુજરાતી પ્રશ્નો તમારે તૈયાર કરી દેવાના છે. હવે જે શ્લોકોનું અનુવાદ આ વખતે આવી શકવાની શક્યતા રહેશે, જે તમારે તૈયાર કરવું જ જોઈએ અનુવાદ.
પહેલું તો છે યથાવૃક્ષથી શરૂ કરી કુલમ તથા જે તમારો બીજો પાઠ છે એમાં તમને આ 8મા નંબરનો શ્લોક મળી જશે. તો એ તૈયાર કરી દેવાનો છે. એની સાથે શૌચમ તદ્વિવિધમ પ્રોક્તમ થી શરૂ કરી ભાવ શુદ્ધિવાળું જે તમારે છે પાઠ જોઈ લેજો તમે કયો પાઠ છે. એમાં 6ઠ્ઠા નંબરનો શ્લોક આવ્યો હશે એ તૈયાર કરી દેજો, અનુવાદ ભૂલતા નહીં. પછી છે સત્યમેવ જયતે નાનૃત્તમ થી શરૂ કરી પરમ નિધાનમ વાળો જે શ્લોક છે એનું અનુવાદ ફરજિયાત તમારે તૈયાર કરવાનું છે. એની સાથે ન તજ્ઞાનમ નથી શરૂ કરી દૃશ્યતે સુધીનો છે શ્લોક જોઈ લેજો. શ્લોક જે પાઠમાં હોય એમાં 9મા નંબરનો હશે આ શ્લોક, જેનું અનુવાદ તૈયાર કરવાનું છે. પછી ભગવદ્ ગીતાથી શરૂ કરી અહીંયા શ્લોક જે આપેલો છે છેલ્લે સુધી એ તમારે તૈયાર કરી દેવાનો છે, જરૂરથી તૈયાર કરવાનો છે. દુઃખાર્તાનામથી શરૂ કરી નાટ્ય મેદ્વી વિશ્યતિ સુધીનો જે શ્લોક છે એ પણ તૈયાર કરવાનો છે. ફરજિયાત એનું અનુવાદ તૈયાર તમારે કરવાનું છે. પછી ગેયમ ગીતાનામ સહસ્ત્રમથી શરૂ કરી દેયમ દિનજનાય જ વિતમ, તો આ પણ તમારે ફરજિયાત આનું અનુવાદ તૈયાર કરી દેવાનું છે, એકવાર વાંચી લેવાનું છે. કામ ક્રોધમથી શરૂ કરી નરક નિકુઠા સુધીનો જે શ્લોક છે એ તમારે તૈયાર કરી દેવાનો છે. સદુષ્ણાણીથી શરૂ કરી રામાયણી કથા જે છે ત્યાં સુધી તમારે તૈયાર કરી દેવાનો છે. એના પછી તમે અહીંયા જોઈ શકો છો આપેલો છે, હવે આપેલો છે જે તમારે અનુવાદ કરવાનું છે, પાઠનું અનુવાદ. ઓકે, સોરી, આ બધા જ જે શ્લોકો છે અલગ અલગ તમારે નિકાલવા પડશે. પહેલો તો છે યત કઠેન ગરલમથી શરૂ કરી જાલવત સુધીનો. ઓકે, અહીંયા સુધીનો આ જે પહેલો શ્લોક છે આ તમારે ફરજિયાત તૈયાર કરવાનો છે. એની નીચે પણ બીજો શ્લોક અહીંયા સુધી આપેલો છે, તમે જોઈ શકો છો 2 લીટીમાં, એ તમારે તૈયાર કરી દેવાનો છે. બુકમાં એકવાર જોઈ લેજો. પછી ત્રીજો શ્લોક અહીંયા સુધી આપ્યો છે એ પણ તમારે તૈયાર કરવાનો છે. આ તમામ તમારે તૈયાર કરવાના રહેશે, તો સારી રીતે તૈયાર કરી લેજો. હવે જે અનુવાદ પૂછાઈ શકે ગદ્યખંડનું જે પાઠ છે, ક્વોલિટી માટે સોરી, પરંતુ તમે જોઈ શકો છો સ્વયંભૂ વશસ્ય મનોહ વંશે અંગ નામક રાજા અભવત, એ તમારો જે પાઠ છે એ પાઠનો ફકરો તમારે પહેલો જે ફકરો છે પાઠની શરૂઆતનો જ પહેલો ફકરો છે એ તમારે તૈયાર કરવાનો રહેશે. એની સિવાય પછી જોઈ શકો છો એકદા રાજસભાયામ ભોજન ઉદ્વોષિત, ત્યાંથી શરૂ કરી છેક અહીંયા સુધી સમર્થો ન ભવતી, તો ત્યાં સુધી તમારે તૈયાર કરવાનું છે. ભીમસેન કિમત્ર બહુના, ત્યાંથી શરૂ કરી હનુમાન જે કહે છે અભો પરસ્પરમ ગાઢમ આલિંગમ, આલિંગન તેવું તેમને આપે છે. આ અહીંયા જે આપેલું છે આટલા તમારે આ જે છે આટલો ફકરો તમારે તૈયાર કરવાનો રહેશે, આનું અનુવાદ તૈયાર કરવાનું છે. એની પછી નાયક કહે છે વયસ્ય ધન્ય ખલુ અસી, ત્યાંથી શરૂ કરી નરની વર્ણિતો અસી, ત્યાં સુધી જે ચેટીવાળો પાઠ છે એમાં તમને મળી જશે વિદૂષક ચેટીવાળો પાઠ, એટલા સુધી તમારે અનુવાદ તૈયાર કરવાનું રહેશે. એની પછી છે સર્વેશામ જનના મીમ કામના ભવતીથી શરૂ કરી સંભવિત સુધીનો તમારે તૈયાર કરી દેવાનો છે. આ ઉકળાતું નહીં હોય તમને તો આને રહેવા દેજો. નીચેનો જે છે કદાચિત અયમ ક્રૂરઃ, કિંતુ શબ્દવાળું જે છે કિંતુ શબ્દ મુખસ્ય કવલમપી અવરોધયથી શરૂ કરી ભોજનમ નિષિદ્ધ મસ્તિતિ, ત્યાં સુધી તમારે તૈયાર કરી દેવાનું છે. એની નીચે હવે તમે જોઈ શકો છો શું તમારે તૈયાર કરવાનું છે. એક તો છે સર્વેશામ જનાના નિયમથી શરૂ કરી સંભાવ્યતે સુધીનું તમારે તૈયાર કરી દેવાનું છે. એની નીચે પછી શકુંતલા વાળું જે છે, શકુંતલા બોલે છે અકિમ્ન ખલ્યાર પુત્રો ભવણી થી શરૂ કરી રાજા બોલે છે ત્યાં સુધી તમારે એકવાર જોઈ લેજો આમાં, અને તમારી બુકમાં જરૂરથી શોધી લેજો, તૈયાર કરી દેજો. કદાચિત અયમ ક્રૂરઃ, કિંતુ શબ્દવાળું ઉપર જોઈ લીધું આપણે, એ જ પાછો તમારે ફકરો તૈયાર કરવાનો છે. તો અહીંયા પૂરું થાય છે આપણું સંસ્કૃતનું મટીરિયલ. આમાં જે પણ મટીરિયલ આપવામાં આવ્યું છે એ સારી રીતે તૈયાર કરી દેજો. પછી એ શ્લોકનો અનુવાદ હોય કે પાઠનો અનુવાદ હોય, શ્લોક પૂરતી તમામ તૈયાર કરી દેવાનું છે. આની સાથે તમે પાછલા વર્ષના પેપર સોલ્યુશન આપણે ચેનલ ઉપર મૂક્યા છે, આઈએમપી પેપર સોલ્યુશન, જે તમારે તૈયાર કરવા જ જોઈએ, ન ભૂલવા જોઈએ તૈયાર કરવા, કારણ કે ચેનલ ઉપર છે ઓલરેડી, સોલ્યુશન તમને મળી જશે ચેનલ ઉપર. એકવાર ચેનલની વિઝિટ જરૂરથી કરજો. વિડીયો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. મળીશું નવા વિડીયોમાં, ત્યાર સુધી ગુડ બાય.